સપનું થઈ ગયું। એક વર્ષ વીતી ગયું, કેલેન્ડરના પાના બદલાઈ ગયા, ઋતુઓ બદલાઈ ગઈ, અમદાવાદના રસ્તાઓ ફરી ધમધમતા થઈ ગયા, પરંતુ કેટલાક ઘરોમાં હજુ પણ 12 જૂન 2025 પર જ અટકેલો છે। આજે કોઈ માતા પોતાના દીકરાનો ફોટો જોઈને રડી પડે છે। આજે કોઈ બાળક આકાશમાં ઉડતું વિમાન જોઈને પૂછે છે, મમ્મી પપ્પા ક્યારે પાછા આવશે? અને એ પ્રશ્નોનો જવાબ કોઈ પાસે નથી। આજે અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂરું થયું, પરંતુ કેટલાક ઘરોમાં ઘડિયાળ હજુ પણ 12 જૂન 2025 પર જ અટકી છે। કોઈક માતા આજે પણ દરવાજા તરફ જુએ છે, કોઈક બાળક આજે પણ પપ્પાના ફોનની રાહ જુએ છે, કોઈક ભાઈ આજે પણ માને છે કે કદાચ આ બધું એક ખરાબ સપનું હશે। અમદાવાદના આકાશમાંથી તૂટી પડેલું એ વિમાન માત્ર એક મશીન નહોતું, તેની સાથે તૂટી પડ્યા હતા 260 સપનાઓ। આજે દીવા પ્રગટશે, ફૂલો ચડાવાશે, પ્રાર્થનાઓ થશે, પરંતુ એક સવાલ હજુ પણ જીવતો રહેશે, આખરે એ દિવસે એવું તો શું થયું હતું? આજે 12 જૂન 2026 અમદાવાદના આકાશમાં 1 વર્ષ પહેલા થયેલી એ બપોર આજે પણ હજારો પરિવારના આંખોમાં જીવંત છે। લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાના થોડાક જ પળોમાં તૂટી પડી હતી। 260 લોકોના જીવ ગયા, જેમાં વિમાનના મુસાફરો, ક્રૂ મેમ્બર અને બીજા ઘણા બધા લોકો મોતને ભેટ્યા। 1 વર્ષ પછી પણ ઘણા પરિવારો કહે છે કે તેમને માત્ર વળતર નહીં પણ સત્ય જોઈએ છે। અંતિમ તપાસ રિપોર્ટ હજી સુધી જાહેર થયો નથી અને અનેક સવાલો છે। મૃતકોની કેટલીક વ્યક્તિગત વસ્તુઓ હજી પણ પરિવારજનો સુધી પહોંચી નથી। આ દુર્ઘટનામાં જીવતા બચી ગયેલા એકમાત્ર મુસાફર વિશ્વાસ કુમાર રમેશ આજે પણ સચ્ચાઈ અને જવાબોની માંગ કરી રહ્યા છે। તેમણે પોતાના ભાઈને આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે। 1 વર્ષ પછી પણ તેઓ માનસિક આઘાત અને દુઃખમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી। 17 વર્ષના આર્યન અસારી માટે અમદાવાદની પહેલી મુલાકાત ક્યારેય ભૂલાય તેવી નથી। તેણે અકસ્માતના ક્ષણોનો વિડીયો રેકોર્ડ કર્યો હતો અને આજે પણ એ દ્રશ્ય તેને રાત્રે સૂવા નથી દેતા। એક અકસ્માત માત્ર પીડિતોને જ નહીં, સાક્ષીઓને પણ જીવનભરનો ઘા આપીને જાય છે। મેઘાણીનગર અને બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ વિસ્તારની દિવાલો અને લોકોના મનમાં એ દિવસના નિશાન હજુ પણ દેખાય છે। જ્યાં ક્યારેક વિદ્યાર્થીઓના સપના ગૂંજતા હતા, ત્યાં એક પળમાં ચીસો અને અગ્નિનો તાંડવ ઉતરી આવ્યો હતો। તપાસ એજન્સીઓ હજુ પણ એન્જિન અને અન્ય તકનીકી પાસાઓનું વિશ્લેષણ કરી રહી છે। અંતિમ રિપોર્ટમાં વિલંબ થયાની શક્યતા છે, જેને કારણે પરિવારોની રાહ વધુ લાંબી બની છે। 12 જૂનની એ બપોર અચાનક સમાચાર સામે આવ્યા કે પ્લેન ક્રેશ થયું છે। 260 લોકો મોતને ભેટ્યા છે। પરિવારમાં આક્રંદ છે અને તેમાંના એક ભાજપના પીઢ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ મોતને ભેટ્યા છે। આજે પણ ત્યાં એ જગ્યાએ પ્લેન પડ્યું હતું, ત્યાં પરિવારના લોકો પહોંચી રહ્યા છે અને આજે પણ તે લોકોની આંખમાં આંસુ છે। क्या कहे, मेरा गुलाब जैसा भाई चला गया, कोई कुछ कहने को क्या कहे। बहुत दुख होता है पर क्या करे, दर्द किसको कह के सुनाए। बहुत याद आती है। मेरे छोटे छोटे बच्चे वही रखता था। मेरे दोनों बच्चे उसके बिना तो रह भी नहीं पा रहे थे। वो मेरे घर दौड़ा आता था मेरे बच्चे को लेने के लिए। आज वो दिन याद आ रहे, कलेजा फट जाता है। जब प्लेन क्रैश हुआ था मैं तो मेरे सासरी में थी। बस 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 आपका नाम, आपका परिचय? सुरेश भाई। सुरेश भाई, 12 जून 2025 का वो काफ़ी दर्दनाक दिन रहा आपके परिवार के लिए। किसी जगह प्लेन क्रैश हुआ था, क्या हुआ था सर, बताइए। लड़का चाय की किडली बस टिफिन देने आया था और वहाँ पे सो रहा था लड़का सामने। यहाँ पे उसकी मम्मी रोटी खा रही थी। जैसे यहाँ पे प्लेन क्रैश हुआ, उसका पाँव जाकर उस लड़के के ऊपर गिरा। उसके बाद सेव में ले गए
लड़का यहाँ पे वो ऑफ हो गया था। आप कहाँ थे सर उस वक्त पे? मैं ऑटो चला था, ऑटो रिक्शा लेकर पैसेंजर लेने गया था। और डिक्की पे कौन था आपके परिवार से? वही लड़का ही था और उसकी मम्मी थी। कितना दर्दनाक हादसा था परिवार पर, इस तरीके से उनका बाहर भेज पड़ा, उसके बाद कैसे सजा हुआ? अभी कहाँ रहने का, कहाँ खाने का, कहाँ पीने का कोई याद नहीं रहता है। उनकी यादों में रहते अभी। अच्छा, 1 साल हुआ है आप यहाँ पर नहीं पहुँचे, यही वो जगह थी जहाँ पर आपके प्रिय आपके प्यारे की मौत हुई, आप श्रद्धांजलि भी दे रहे हैं यहाँ पर। कैसा मंजर वो जब सामने आता है नजरों के सामने, कितना दुख होता है? अभी उसकी मम्मी आई नहीं रही यहाँ पे, 12 महीना हो गए, 1 साल पूरा हो गया, अभी यहाँ पे आ नहीं रही है बिल्कुल, घर पे रहती है। परिवार ने कैसे संभाला सर 1 साल तक? परिवार रात को, शाम को, सुबह घर के बाहर ही नहीं निकलते, घर के अंदर ही रहते सब। आपको लगता है आपको न्याय मिला है? नहीं तो क्या मिले सब, क्या करने का भी। ऐसा 10 मिनट के अंदर ऐसा ही हो गया है कि कोई देखा नहीं था कि ऐसा होने वाला है। 1 વર્ષ વીતી ગયું, કેલેન્ડરના પાના બદલાઈ ગયા, ઋતુઓ બદલાઈ ગઈ, અમદાવાદના રસ્તાઓ ફરી ધમધમતા થઈ ગયા, પરંતુ કેટલાક ઘરોમાં હજુ પણ 12 જૂન 2025 પર જ અટકેલો છે. આજે કોઈ માતા પોતાના દીકરાનો ફોટો જોઈને રડી પડે છે. આજે કોઈ બાળક આકાશમાં ઉડતું વિમાન જોઈને પૂછે છે, મમ્મી પપ્પા ક્યારે પાછા આવશે? અને એ પ્રશ્નોનો જવાબ કોઈ પાસે નથી. આજે મૌન પાડવામાં આવશે, ફૂલો અર્પણ કરવામાં આવશે, પરંતુ જે અવાજો 1 વર્ષ પહેલા હંમેશા માટે ખોવાઈ ગયા, તે અવાજો હવે માત્ર યાદોમાં જ સંભળાય છે. 260 લોકોના માત્ર આંકડા નહોતા, કોઈનું આખું વિશ્વ હતું, કોઈના સપના હતા, કોઈની આશા હતી ને કોઈના આવતીકાલ હતા. અને કદાચ સૌથી મોટું દુઃખ એ નથી કે તેઓ હવે આપણી વચ્ચે નથી. સૌથી મોટું દુઃખ તો એ છે કે તેમના પોતાના લોકો આજે પણ રાહ જોઈ રહ્યા છે સત્યની, જવાબોની અને શાંતિની, જે કદાચ ક્યારેય તેમને મળશે નહીં.